નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। દેશભરમાં ગરબા ઉત્સવ પૂરજોશમાં। મહારાષ્ટ્રમાં હાઉસિંગ સોસાયટીમાં વાતાવરણને બગાડવાનો કરવામાં આવ્યો પ્રયાસ। એક વ્યક્તિએ ગરબા પંડાલ પર ફેંક્યા ઈંડા। પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી। ભારત સ્વદેશી 5મી પેઢીના ફાઇટર જેટ બનાવવા જઈ રહ્યું છે। પાકિસ્તાન અને ચીન માટે રહેશે તણાવ। 2035 સુધીમાં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવે તેવી અપેક્ષા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ સંગઠનથી સંવાદિતા સુધી રહી યાત્રા। 6 સરસંઘચાલકની કામગીરી નોંધાઈ। ઇતિહાસમાં પહેલીવાર છે કે પીએમ મોદીએ સમજાવ્યું કે આરએસએસ પર જારી કરાયેલા સ્ટેમ્પ અને સિક્કામાં શું ખાસ છે। સિક્કો ભારત માતાના આરએસએસ કાર્યકરોને દર્શાવે છે। તો 100 વર્ષ પહેલાં વિજયાદશમી પર સંઘની સ્થાપના કોઈ સંયોગ ન હતો। પીએમ મોદીએ આરએસએસ શતાબ્દી સમારોહમાં કહ્યું, આરએસએસના ઇતિહાસ અને સમાજમાં તેના યોગદાનને દર્શાવે છે। તહેવારની સિઝનમાં લોકોને કોઈ રાહત નહીં। આરબીઆઈએ રેપો રેટમાં ન કર્યો બદલાવ। આરબીઆઈએ રેપો રેટ 5.5% યથાવત રાખ્યો। લોનના ઈએમઆઈમાં ફેરફાર નહીં થાય। કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ। કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો કર્યો વધારો। પેન્શનરો માટે પણ ડીએમાં 3%નો વધારો। નર્મદા ડેમ વર્ષમાં પહેલીવાર છલકાયો છે। સપાટી 138.68 મીટરને પહોંચી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના કર્યા વધામણા। અરવલ્લીમાં આઈટીના દરોડામાં હવે ઈડીની એન્ટ્રી। મોડાસાની કરોડોના નાણાંની વિદેશમાં ગેરકાયદેસર હેરાફેરીની તપાસ। શહેરીજનોમાં ફેલાયો ફફડાટ। તો જામનગર, રાજકોટ, વડોદરામાં દશેરાના આગલા દિવસે જાગ્યું આરોગ્ય વિભાગ। શહેરની ફરસાણની દુકાનોમાં હાથ ધરાઈ તપાસ। ફાફડા જલેબીની ગુણવત્તાની તપાસ હાથ ધરવામાં આવી।